રાજપૂત સમાજના વિરોધની વચ્ચે મક્કમતા સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરી ચૂકેલા રૂપાલાએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓની રાજકોટથી ઉમેદવારી નિશ્ચિત છે। ગુરુવારે સાંજે રાજકોટમાં આયોજિત સંમેલનમાં પરસોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર નજરે પડ્યા। કેન્દ્ર સરકાર અને પીએમ મોદીની યોજના જન જન સુધી પહોંચી હોવાથી અને રાષ્ટ્રવાદની ભાવનાના આધાર પર પરસોત્તમભાઈ રૂપાલાએ જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કેમ કે એક ઠેકાણે અનેક ઠેકાણે પોતાની ઉમેદવારીને લઈને વિરોધ થઈ રહ્યો છે। એવામાં આ વિરોધનો ઉલ્લેખ કરી રૂપાલાએ એક શાયરાના અંદાજમાં જીત નિશ્ચિત હોવાનું પણ જણાવ્યું। વિરોધીઓને પડકાર્યા। જો કે શાંતિ અને ધૈર્ય સાથે ચૂંટણી પ્રચારમાં ઉતારવાની રૂપાલાએ કાર્યકર્તાઓ અને સમર્થકોને હાકલ પણ કરી છે। રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે રૂપાલા મંગળવારે ઉમેદવારી પત્રક ભરવાનું નક્કી કરી ચૂક્યા છે। હવે તેને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલુ થઈ ચૂકી છે। જો કે આવો સાંભળી લઈએ રાજકોટના સંમેલનમાં રૂપાલાએ શું હુંકાર કર્યો હતો। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे।